કેમ છો વિદ્યાર્થી મિત્રો? તરુણ એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંક 1 ઘરે શીખીએ હિન્દી વિષયમાં સમજૂતી સાથે સંપૂર્ણ સોલ્યુશન સમજીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી અમારી તમામ અપડેટ તમને મળતી રહેશે. તો ચાલો આજે આપણે ઘરે શીખીએ ને સમજીએ. हिंदी एक दयालु शिकारी चित्रपाठ. आजकल तो सारे बच्चे कहानियाँ मोबाइल या कंप्यूटर से सुनने लगे हैं. फिर भी नाना नानी या दादा दादी से सुनी गई कहानियाँ का मुकाबला कोई नहीं कर सकता. वो अनुभव ही अद्भुत है. पर आज भी एक बात तो कायम है कि हम आज भी कहानियों में खो जाते हैं और पूरा चित्रण आँखों के सामने आ जाता है. નીચે આડાઅવળા ચિત્રો આપેલા છે, જેને તમારે સાચો ક્રમ આપીને વાર્તા ગોઠવવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને કુલ 6 ચિત્ર આપવામાં આવ્યા છે. ધ્યાનથી તમે ચિત્રો જોશો તો બધા ચિત્રો આડાઅવળા આપ્યા છે. આ ચિત્રને આપણે એના સાચા ક્રમમાં ગોઠવવાના છે. એક વખત તમે પ્રયત્ન કરીને જુઓ કે આ ચિત્રોનો સાચો ક્રમ કયો આવે. તો પહેલા ચિત્રમાં શું જોવા મળે છે? તો પહેલા ચિત્રમાં શિકારી હરણ પાસે બેસીને એને જે ગોળી વાગી છે એ જોઈ છે. બીજા ચિત્રમાં શિકારી ઝાડની પાછળ સંતાઈને હરણને જુએ છે. ત્યાર પછી ત્રીજા ચિત્રમાં તમે જોઈ શકો કે શિકારી હરણને દવાખાનામાંથી સારવાર કરીને બહાર લાવે છે. ત્યાર પછી ચોથા ચિત્રમાં હરણ અને એના બચ્ચા જંગલમાં ચારો ચરતા દેખાય છે. ત્યાર પછી પાંચમા ચિત્રમાં હરણ અને એનું બચ્ચું ભાગે છે અને છઠ્ઠા ચિત્રમાં શિકારી હરણને ગોળી મારે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને બધો ખ્યાલ આવી ગયો હશે. तो चलो આપણે कहानी का सही क्रम दीजिए. तो आ कहानी में सही क्रम शू है? तो पहला आवे छे बीजा नंबरનું चित्र, ત્યાર પછી છઠ્ઠા નંબરનું, ત્યાર પછી પાંચમા નંબરનું, ત્યાર પછી પહેલા નંબરનું, ત્યાર પછી ત્રીજા નંબરનું અને અંતે ચોથા નંબરનું. તો આ છે કહાનીનો સાચો ક્રમ. વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી આ કહાનીનો ક્રમ સમજી ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કહાનીનો સાચો ક્રમ આપ્યો છે. હવે આ કહાની ઉપરથી આપણે કહાનીમાંથી આપણને શું બોધપાઠ મળ્યો છે એ લખવાનું છે. इस कहानी से आपको क्या बोध मिला? इस कहानी से हमें यह बोध मिलता है कि हमें पशुओं के प्रति दयापूर्ण व्यवहार करना चाहिए और संसार में सभी को जीने का अधिकार है. इसलिए किसी भी पशु पक्षी का शिकार करना चाहिए नहीं. ત્યારબાદ कहानी को अपने मन से शीर्षक दीजिए. विद्यार्थी मित्रों, અહીં તમારે આ કહાની, આ વાર્તાનો બોધ સમજીને આ કહાનીનું શીર્ષક આપવાનું છે, એટલે કે કહાનીનું નામ આપવાનું છે જે આ કહાનીને લગતું હોય. તો અહીં આપણે કહાનીનું નામ આપીશું हिरनी और शिकारी अथवा पशु प्रेम. ए सिवाय पण विद्यार्थी मित्रों तमने जे योग्य लागे ए तमे नाम आपी शको. बीजू, एक जगत एक लोक. आप सब जानते हैं हमारे देश में अलग अलग धर्म के लोग साथ रहते हुए भी हम सब
एकजुट होकर रहते हैं। तो यह कविता भी हमें कुछ इस तरह की भावनाओं का विकास करने की प्रेरणा दे रही है। तो इस कविता को पाठ्य पुस्तक में से पढ़कर घर के सभी सदस्यों या आस पड़ोस के मित्रों के साथ दोहराइए। सच में आपको बहुत मजा आएगा। હવે આ કવિતામાં એક સાથે જોડાયેલ શબ્દ નીચે આપેલી જગ્યામાં લખો। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો તમારે આ કવિતા મોબાઈલના માધ્યમથી અથવા તો પુસ્તકમાંથી જોઈને તમારે તમારા ઘરના સદસ્યો અથવા આસપડોશ એટલે કે આજુબાજુમાં રહેતા વિદ્યાર્થી મિત્રો સાથે ગાવાનું છે। તમને બહુ મજા આવશે। એક વખત લખવા પહેલા જરૂરથી સાંભળજો। હવે આપણે જોઈએ એક ઉદાહરણ આપ્યું છે, જૈસે કે એક સૂર્ય। હવે કવિતામાં તમારે જે એક સૂર્ય આપ્યું છે એવી જ રીતે એકથી શરૂઆત થતા શબ્દ અહીં લખવાના છે। તો આપણે જોઈએ, પહેલું છે એક ચંદ્ર। जैसे कि एक सूर्य, एक चंद्र, एक भूमि, एक तेज, एक हवा, एक पानी। आ रीते विद्यार्थी मित्रों तमारे लखवानुं छे। ए सिवाय पण घणा आवे छे, तो तमे आना सिवाय पण जे शब्द आवे छे ते અહીં લખી શકો। जाते प्रयत्न करो। समानार्थी शब्दनी जोड़ बनावी लखो। हवे विद्यार्थी मित्रों, एक जगत एक लोकमांथी કેટલાક અહીં સમાનાર્થી શબ્દો આપ્યા છે તેની આપણે જોડ બનાવવાની છે। તમે ધ્યાનથી જોશો તો આ સ્ટારમાં કેટલાક શબ્દો લખ્યા છે, જેમ કે એકે, દેહ, રક્ત, આદર, પ્રાણ, પ્રગતિ, કાયા, માન, લહુ। હવે આ શબ્દની સમાનાર્થી જોડ બનાવવાની છે। તો પહેલા આપણે ધ્યાનથી જોઈશું અને વિચારીશું કે પહેલી જોડ કઈ બને, એ પછી સાચી જોડ તમારે અહીં લખવાની છે। તો પહેલી જોડ બને છે દેહ એટલે કાયા। તો એ જોડ આપણે અહીં લખીશું કે દેહ એટલે કાયા। ત્યાર પછી બીજી જોડ આપણે જોઈશું। બીજી જોડ છે રક્ત એટલે લહુ। હવે તમારે અહીં ખાલી જગ્યામાં લખવાનું છે રક્ત લહુ। ત્યાર પછી ત્રીજી જોડ શોધીશું માન એટલે આદર। તો અહીં આપણે લખવાનું છે માન આદર। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં સાચી જોડ લખવાની છે। અહીં તમને મળેલી સાચી સમાનાર્થી શબ્દોની જોડ પરથી વાક્ય બનાવો। અહીં આપણને એક ઉદાહરણ આપવામાં આવ્યું છે, रक्त का रंग लाल होता है, लहू का रंग लाल होता है। विद्यार्थी मित्रों, તમે અહીં જોઈ શકો કે કયા શબ્દનો ઉપયોગ કર્યો છે, જે આપણે સમાનાર્થી શબ્દોમાંથી જે જોડ મળી છે એ। હવે અહીં આપણે પહેલું લઈએ, हमें बड़ों को मान देना चाहिए, हमें बड़ों का आदर करना चाहिए। આપણે જે સમાનાર્થી શબ્દ લીધા છે માન અને આદર, એના પરથી આ વાક્ય બનાવ્યું છે। ત્યાર પછી બીજું લઈએ, हमें हमारे देह का घमंड नहीं करना चाहिए, हमें हमारी काया की प्रशंसा नहीं करनी चाहिए। અહીં દેહ અને કાયા આ બે સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવ્યા છે। હવે આગળ જોઈએ, 3 समझदार नन्ही। आप नीचे दिए गए परिच्छेद को पढ़िए। नन्ही बतख तट पर आई तो उसने देखा कि एक बिच्छू दलदल में फंसा है। बिच्छू ने नन्ही को देखकर उससे प्रार्थना की, बहन मुझे बचा लो। नन्ही को उस पर दया आ गई। विद्यार्थी मित्रों, અહીં તમે જોશો તો આ ફકરામાં એક પણ
ચિહ્ન નથી, જેમ કે પ્રશ્ન ચિહ્ન, ઉદ્ગાર વાક્ય, અલ્પવિરામ ચિહ્ન. હવે તમારે બીજા ફકરાને આપણે ધ્યાનથી વાંચીને સમજીશું. क्या कुछ पता चल रहा है कि क्या कहा जा रहा है? नहीं पता चलेगा क्योंकि उसमें कुछ कमी लग रही है. पढ़ने पर भी पता नहीं चला कि क्या कहा जा रहा है. वो कमी है विराम चिन्हों का अभाव. तो अब आप समझ गए होंगे कि विराम चिन्हों का ठीक से उपयोग ना किया जाए तो बोलते या पढ़ते समय उसका अर्थ पता नहीं चल पाता. विद्यार्थी मित्रों, અહીં ફકરામાં કેટલાક વિરામ ચિહ્નો, કેટલાક પ્રશ્નાચિહ્ન, કેટલાક અવતરણ ચિહ્ન એવા ચિહ્નો આવે છે, પણ અહીં એ ચિહ્નનો અભાવ જોવા મળે છે. એના કારણે કશે અટકવાનું થતું નથી અને આખું વાક્ય બોલાય છે. હવે આપણે આ ફકરામાં કયા કયા ચિહ્નો આવે તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ. विद्यार्थी मित्रों, અહીં આપણે જોઈશું, जैसे कि कोई बिना रुके बोले ही जा रहा है पर हमारे बोलने में बीच या अंत में थोड़ा रुकना पड़ता है और वो हमें कैसे पता चलेगा कि हमें कहाँ कैसे रुकना है. वही रुकावट का संकेत देने वाले लिपि चिन्हों को विराम चिन्ह कहते हैं. जैसे कि 1. वाक्य पूर्ण होने का संकेत. 2. वाक्य में थोड़ा रुकने का संकेत. 3. प्रश्न पूछने का संकेत. 4. किसी व्यक्ति के कथन को दर्शाने का संकेत. 5. आश्चर्य, सुख, दुख जैसी भावनाओं को दर्शाने का संकेत. विद्यार्थी मित्रों, અહીં તમે કેટલાક चिन्हों जोई सको छो. अब इन चिन्हों का प्रयोग करके ऊपर दिए गए वाक्यों को अर्थपूर्ण बनाने का प्रयास कीजिए और विराम चिन्हों की जानकारी के लिए पाठ्य पुस्तक का आधार लीजिए. અહીં સમજેલા વિરામ ચિહ્નોને ઉપર આપેલા વાક્યમાં મૂકી અર્થપૂર્ણ બનાવવા પાઠ્યપુસ્તકના પાના નંબર 15ની મદદ લો. વિદ્યાર્થી મિત્રો, ઉપર જે તમને ફકરો આપવામાં આવ્યો છે તેમાં કેટલાક વિરામ ચિહ્નો, કેટલાક પ્રશ્નાચિહ્ન, કેટલાક અલ્પવિરામ એવા ચિહ્નો આવે છે, તો તેનો ઉપયોગ કરીને આ આખો ફકરો તમારે લખવાનો છે. તો ચાલો આપણે એ ફકરો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને જે ઉપર ફકરો આપવામાં આવ્યો છે એમાં તમારે બધા વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને એ ફકરો અર્થપૂર્ણ રીતે બનાવવાનો છે. તો ચાલો આપણે એ ફકરાને લખીએ. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો કે આપણે આ ફકરાને વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને અર્થપૂર્ણ બનાવ્યો છે. એક વખત આ ફકરો વાંચી લઈએ. नन्ही बतख तट पर आई तो उसने देखा कि एक बिच्छू दलदल में फंसा है. बिच्छू ने नन्ही से प्रार्थना की, बहन मुझे बचा लो. नन्ही को उस पर दया आ गई. उसने बिच्छू को दलदल से उठाकर सूखे स्थान पर रख दिया. बिच्छू को शैतानी सूझी. उसने नन्ही को डंक मार दिया. नन्ही पीड़ा से तड़प उठी. उसने बिच्छू से पूछा, क्यों भाई, तुमने मुझे डंक क्यों मारा? बिच्छू लापरवाही से बोला, क्या करूं, डंक मारना मेरा स्वभाव है. आ रीते विद्यार्थी मित्रों, आपणे हिंदी विषयनी घरे शीखीएमां व्यवस्थित रीते बधी प्रवृत्तिओ साथे पूर्ण कर्युं छे. विद्यार्थी मित्रों, जो तमने अमारो विडियो पसंद आव्यो होय तो तरुण एज्युकेशन यूट्यूब चेनल ने लाइक करो, शेर करो ने सब्सक्राइब करो. थैंक यू.